સંયમ જીવન ગ્રહણ કરવા માટે તૈયાર થયેલા શીખી આગળ ગુરુ ભગવંત સંયમની દુષ્કરતાનું વર્ણન ભાવના થઈ છે, મન થયું છે નીકળવાનું, બધી વાત સાચી, પણ જ્યાં જવાનું છે, જે જીવન અંગીકાર કરવા માટે તૈયાર થયો છે આત્મા, એને એ જીવન અંગેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણકારી હોવી જ જરૂરી છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણકારી હોવી જોઈએ. આ બે ચાર ઘડીનો, બે ચાર દિવસનો, બે ચાર વર્ષનો પ્રશ્ન નથી, આ જિંદગીનો પ્રશ્ન છે. અને જ્યારે પ્રશ્ન જિંદગીનો હોય ત્યારે એને એટલી ગંભીરતાથી જ લેવો પડે. ગુરુ ભગવંત કશું જ કોઈ બાબતમાં ચોરી કરતા નથી, છુપાવતા નથી, કશું ગુપચાવતા નથી. બધો સારું વર્ણન કરી દેવાનું, અને જે અઘરું છે, કઠિન છે, એને ઓળવી જવું. આ એક આત્માની જવાબદારી છે. વ્યક્તિની જવાબદારી નિભાવવી સહેલી છે, આત્માની જવાબદારી નિભાવવી બહુ અઘરી છે. અહીંયા વ્યક્તિની જવાબદારી નથી, એના ખાનપાનની, એની રહેણી કરણીની, એની કોઈ જ વિશેષ જવાબદારી નથી. એ તો પુણ્ય પ્રમાણે થયા કરશે, પુણ્ય પ્રમાણે મળી રહેવાનું છે. સાધુ જીવનનો પ્રભાવ છે, અને આ બધી જ પરિસ્થિતિઓ તો થઈ પડવાની. આહાર મળવાનો જ છે, રહેવાનું સ્થાન પણ મળી જવાનું છે, બધું જ થઈ જવાનું. બાહ્ય આવશ્યકતાઓ બધી જ પૂરી થઈ જવાની છે. અહીંયા માવજત કોની કરવાની છે? હા, આત્માની માવજત કરવાની છે, એની જવાબદારી લેવાની છે. તમારે કોઈ વ્યક્તિને થોડો વખત રાખવો હોય ને તો રાખી શકાય, કારણ પૈસા ખર્ચીને એનું બધું થઈ શકે. તમને કોઈ કે ભાઈ આને વર્ષ બે વર્ષ તમારે ત્યાં રાખીને સાચવવાનો છે તો વાંધો નહીં આવે. પણ જયારે એની આત્માની જવાબદારી લેવાની હોય, તમને એમ કહેવામાં આવે કે આને તમારે ઘડવાનો છે, સ્કૂલમાં મૂકો અને નોકરીએ મૂકો, બંનેમાં ફરક ખરો કે? નોકરીએ શું જવાબદારી? તમે જેને ત્યાં નોકરીએ મૂકો એની જવાબદારી કેટલી? એ કામ કરે છે ને પૈસા આપી દેવા, બસ. ખવડાવવાનું, પીવડાવવાનું, એનું ધ્યાન રાખવાનું, બસ. અને સ્કૂલે મૂકો, જયારે કોઈ શિક્ષક પાસે મૂકો ત્યારે શેની જવાબદારી? તફાવત. શેની માવજત કરવાની છે? અહીંયા આત્માની જવાબદારી લેવાની છે. ત્યારે કશી ચોરી કરાય, કશું જ ઓળવી ના દેવાય. એને એકે એક હકીકતથી વાકેફ કરવો જ પડે કે ભાઈ તું તૈયાર થયો છે, તારી ભાવના સાચી છે. પણ આ સંયમ ધારી લીધા જેટલો સહેલો નથી જ. અહીંયા ખાલી ઉઘાડા પગે નથી ચાલવાનું, ખાલી ઉઘાડા માથે ફરવાનું નથી, ખાલી ભિક્ષા માંગીને લેવાની નથી. આ તો બધી જ એની બાહ્ય ચર્યાઓ છે, જે તમે સાધુ છો એનું નિદર્શન કરે છે. માત્ર સાધુતાનું નિદર્શન શેનાથી થાય? સાધુ જીવનનું નિદર્શન આનાથી થઈ જશે, આ કપડાથી થઈ જશે, ગોચરી લેવા જવાથી થશે, લોચ કરવાથી થશે. આ બાહ્ય ક્રિયાઓથી સાધુ જીવનનું નિદર્શન થાય. પણ સાધુતા, મુખ્ય વસ્તુ સાધુતા જ. મહત્વનું એ છે, એ ન કેળવાય ને તો સાધુ જીવન વ્યર્થ ચાલ્યું. એની માવજત કરવાની છે. માટે કેવા વિશેષણો આપ્યા છે? ભાઈ તું બરાબર છે, તારી વાત છે, પણ હાથે પોતાના બે બાહુના બળ ઉપર દરિયો તરવાનો છે. ભાઈ તું એમ ના માનતો કે નાવડી મળી જવાની છે, જાતે તરવાનું છે. ગુરુ તો આંગળી ચીંધશે, શાસ્ત્રો આંગળી ચીંધશે, ભગવાન માર્ગદર્શન કરશે. ચાલવાનું તો અહીંયા કોઈ ડોલીની વ્યવસ્થા ને વ્હીલચેરની વ્યવસ્થા નથી. અહીં પોતાની જાતે રસ્તો કાપવાનો છે, પોતાના બળ ઉપર ચાલવાનું છે, દરિયો પોતાના હાથે તરવાનો. ભક્કી એવો નિરાશાએ એવો વાલુગા કવલો. જેમાં કોઈ સ્વાદ નથી ને એવા રેતીના કોળિયા ભરવાનો આ જીવન છે. શું સ્વાદ? તમને એમ થાય ને શું મજા આવતી હશે આ જીવનમાં?
કાંઈ નહીં, ટીવી નહીં, મોબાઈલ નહીં, કોઈ પરિવાર નહીં, હરવાનું નહીં, ફરવાનું નહીં, કોઈ પાર્ટી નહીં, કોઈ મોજ મજા નહીં. શું મજા આવે આ રેતીના કોળિયા નહીં? દેખીતી રીતની વાત છે. સામાન્ય રીતે લોક જે વિચારે ને એ વસ્તુ અહીંયા મૂકી છે. લોક શું વિચારે કે આમાં શું સ્વાદ આવે, એ તો જે અંદર માહી પેઠા તે મહાસુખ પામે. દેખાણ હારા દાજે જો ને એ તો અંદર ઉતરે ને દરિયામાં, એને ખબર પડે કે એની મોજ શું હોય. પણ લોક શું વિચારે કે આમાં શું રસ આવે, શું મજા આવે, આખો દિવસ કરવાનું શું? કોઈ એન્ટરટેનમેન્ટ જ નહીં. બહારની મોજ મજાની આવશ્યકતા ત્યારે જ પડે જ્યારે માણસ અંદરથી ખોખલો હોય. કોઈ પણ હોય, જો મને બહારના સાધન સામગ્રીથી મજા આવતી હોય તો સમજવાનું કે હું અંદરથી ખોખલો. મને મારી પોતાની ઓળખાણ જ થઈ નથી, પીછાણ જ થઈ નથી, માટે બહાર ફાંફા મારું છું. કોઈ આવી જાય તો મજા આવે, બે ઘડી વાત થાય તો મજા આવે, કંઈક એકાદ મોત્સવ થાય તો મજા આવે, ઢોલ વાજા વાગે તો મજા આવે. આ બધું અંદરના ખોખલાપણાની નિશાની. તેની નિશાની છે. અરે અહીંયા મહેનત જ એ કરવાની છે, નથી થતી એટલે આપણે કરતા નથી ભાઈ. હે તે તો ખોખલું દેવાનું ભાઈ. જો મારે પુરુષાર્થ કરવાનો છે, મને ખબર હોવી જોઈએ કે આ રસ્તે હું પગલું માંડું. હું એ જ કહી રહ્યો છું કે જયારે હું તમને એમ કહું કે ભાઈ તમારે દીક્ષા લેવા જેવી છે ને, ત્યારે મને સમજાવવું જોઈએ કે તમે જે ડગલું માંડો છે શેના માટે કરો. અહીંયા શું પુરુષાર્થ કરવાનો છે, એ મારી જાતની ઓળખાણ કરવાનો પુરુષાર્થ કરવો ને નિરંતર, એ જ ચારિત્ર છે. મારી નજીક જવાનું છે. કોની નજીક જવાનું? આ તો ઉલટાના ઘણી વાર એવું લાગે અહીં આવીને પોતાની જાતથી વધુ દૂર થઈ જાય છે માણસ, વધુ ઉલઝી પડે છે બીજા બધા પ્રયોજનોની અંદર અને પોતાની જાતથી દૂર થતો જાય છે. બહારની આ બધી જ પેલા કોની વાત આવે છે, પેલું નામ ભૂલી ગયો. હે એ મોટા તત્વજ્ઞાની છે, પરદેશના છે, મને નામ એક્ઝેક્ટ ભૂલી ગયો. અમેરિકા પ્રવાસે ગયા. અમેરિકા આમંત્રણ આપ્યું અને પોતે ગયા. એટલે આખા અમેરિકામાં એમને ફેરવ્યા. અહીંયા આ છે, આ છે, આવી ચીજો છે, બધું જ ફેરવ્યું. શું દેખાડે કોઈ પણ માણસ? તમે ઘરે આવે શું દેખાડો? જે સજાવેલું ધજાવેલું સારું મારું હોય એ બધું દેખાડો. એવું બધું આખું દેખાડ્યું. ફરી ફરીને પાછા પોતાના મુકામે જવા માટે તૈયાર થયા. એટલે બધા આવીને ઉભા રહી ગયા. પત્રકારો આવે ને, મોટો માણસ છે એટલે પત્રકારો આવે, આપ અમેરિકામાં ફર્યા, આપને શું લાગ્યું? એમણે એક જ વાક્ય કહ્યું કે આખું ફર્યો, મને એવું લાગ્યું કે અમેરિકાના લોકોને આટલા બધા મનોરંજનના અને સુખના સાધનોની જરૂર પડે છે, તો આ લોકો અંદરથી કેટલા બધા દુઃખી છે. શું કન્ક્લુઝન શું નીકળ્યું? આ લોકો અંદરથી કેટલા બધા દુઃખી છે કે જેને આટલા બધા સાધનોની જરૂર પડે છે. હે અહીંયા જવું પડે, ત્યાં જવું, કેમ? અંદર ખોખલો છે. સામાન્ય રીતે એમ લાગે કે અહીંયા શું મોજ મજા છે, રેતીના કોળિયા ચાવવાના છે સાહેબ. અહીંયા એવું જીવન છે. આ પરિશક્ય નિશીય કરવાલ ધારાય, તલવારની ધાર ઉપર ચાલવા જેટલું કઠિન છે. અને છે જ. કેમ આવું કહ્યું? તલવારની ધાર ઉપર ચાલવાનું કઠિન શું? ધાર તલવારની સોહિલી દોહિલી 14માં જીન તણી ચરણ સેવા. હે ત્યાં તો એમ કહ્યું તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ આ પરમાત્માએ ફરમાવેલું જે ચરણ છે ને એની આરાધના બહુ દુષ્કર છે. ચરણ સેવા બે અર્થ થાય. એમની ચરણ સેવા અને એમને ફરમાવેલા ચરણ એટલે ચારિત્રની આરાધના. એવો અઘરી છે. કેમ અઘરી છે? અઘરું શું છે? સૌથી કઠિન શું છે ચારિત્રમાં? બોલો. જાગતા રહેવું ને સૌથી કઠિન. જાગતા રહેવું સૌથી કઠિન બાબત છે. જાગતા નથી રહેવાતું. થાય છે, બધું કરીએ છીએ, પણ જાગૃતિ વિસરાઈ જાય. આચારાંગમાં એક જ સૂત્ર લખ્યું ભગવાનના, એમના પોતાના શબ્દો છે. સુત્તા અમુનિ
મુનિનો સયા જાગ્રત. જે સૂતો છે એ ક્યારેય સાધુ હોઈ શકે. મુનિનો સયા જાગરંતી, સાધુ હંમેશા જાગતો. એની ઊંઘ પણ યોગ નિદ્રા હોય. શું હોય? એ ઉભો રહે ને તો એને કૌશક ગણાય. એમાં આમ ઉભા રહેવાની જરૂર નથી. એ ઉભો રહે તો પણ કૌશક ગણાય. એ બોલે તોય મૌન ગણાય. જાગૃતિ હોય તો, જાગતો હોય તો. તલવારની ધાર આ છે કે સતત જાગતા રહેવાનું છે, સતત પોતાના મનની ચોકી કરવાની. બહારથી હું સતત જાગતો, કીડી ન મરી જાય, આ ન થઈ જાય, તે ન થઈ જાય, એના બધા જ ઉપયોગ રખાય છે. પણ મારા મનમાં કોઈ વિકલ્પો ન આવી જાય, દુર્વિકલ્પોને આધીન ન થઈ જવાય, અથવા એમાં ખેંચાઈ ન જવાય, તણાઈ ન જવાય, એની જાગૃતિ બહુ અઘરી છે. હું ઘરે ઓરવા જઈશ એટલે જોઈ લઈશ, ચૂલા ઉપરથી લીધું નથી ને, મારા માટે કર્યું નથી ને, આમ કર્યું નથી ને. આ બધી જ જાગૃતિ સંભવ છે, બધું જ થયેલું છે. અઘરું શું છે? આ અંદર જે વિકલ્પો, જે તરંગો ઉઠે છે ને, એના ઉપર ફોકસ કરવું બહુ અઘરું છે. માટે તલવારની ધાર. પાયવ્વા શું હુય, હુય વહ ઝાલાવલી. ધગધગતો અગ્નિ પીવાનો છે. શું પીવાનો છે? ધગધગતો અગ્નિ પીવાનો છે. એ સંયમ જીવન. ભરિયવ્વો સુહુમ પવન કોથલો. કોઈ કોથળામાં પવન ભરવાનો હોય તો ભરી શકાય? કપડાનો હોય કોથળો છે આખા એટલે આ કપડાનો, અને તમને એમ કે આ પવનથી ભરી આપો, એના જેટલું અઘરું કામ છે સંયમ પામ. ગંતવ્યમ ગંગા પ્રવાહ પડિસોયણમ. પ્રતિસ્રોત ગમન. પ્રવાહના સામા પ્રવાહે. પ્રવાહ આમનો હોય તો એની સામે તરવાનું. તોલિયવ્વો તુલાય મંદરગીરી. તરાજુ લઈને, ત્રાજવું લઈ અને મેરુ પર્વતને તોડવું એના જેટલું અઘરું છે. જે અબ્બ મેઘા ગીણા ચૌરંગ બલામ. સામે આખી શત્રુની ફોજ હોય અને એકલા તમને છોડી દીધા હોય કે ભાઈ આ બધાને તમારે જીતવાના છે, કોઈ જ સહાય નહીં, કોઈ જ સહાય. એ કેટલું અઘરું પડે. આ એ છે. અહીંયા શું તમને કેળવવામાં આવે, સાથ અહીંયા કોઈ આપી શકતું નથી. કારણ કોની સાથે લડવાનું છે? પોતાની અંદર પડેલા શત્રુઓ છે. એની ઓળખાણ મને જ હોય, એના બરાબરની પરીક્ષા મને જ હોય. એ બધું જ મારી ઓળખાણમાં હોય, માટે મારે જીતવાનું, અને એકલા જ જીતવાનું. મને સાધનો બધા આપવામાં આવે, શિક્ષણ બધું આપવામાં આવે, કેળવવામાં આવે, બધું જ કરે, પછી લડવાનું તો મારે એકલા હાથે. વિંધેયવ્વા વિવરીય ભવંતદ્ધ ચક્કોવરી થિયુલ્લિયા. રાધાવેદ. રાધાવેદ ખબર છે? અર્જુને રાધાવેદ સાધ્યો હતો. શું હોય રાધાવેદમાં ખબર છે? હા, પણ એ કઈ સહેલું ના હોય. ખાલી આમ આપણે તો આટલું બોલીએ કે નીચેથી ઉપર વીંધવાનું. એ છે ને, નીચે કડાયો હોય, એમાં તેલ હોય. એ તેલ પાછું ઉબલતું હોય, સ્થિર ના હોય, ઉબલતું હોય. એને ઉભા રહેવાનું પાટિયું પણ બેલેન્સ રાખીને ઉભા રહેવાનું. આ પેલું ના હોય ટેબલ સ્ટૂલ બરોબર આમ ઉભા રહી શકાય વ્યવસ્થિત, એ નહીં. અને ઉપર ચક્ર હોય, એક આમ ફરતું હોય ને એક આમ ફરતું હોય. એની વચ્ચેથી એમાં બે છિદ્રો ભેગા થાય અને પેલી પૂતળી દેખાય અને એની આંખ વીંધવાની, એવી ઉકલતા કડાઈમાં જોઈને, ઉપર જોઈને પણ નહીં. કેટલું અઘરું, કેટલું અઘરું. બધી રીતની કેળવણી કરવી પડે ને ત્યારે આ થાય. ઉભા રહેવાની, શરીરનું બેલેન્સ પણ જોઈએ, માનસિક બેલેન્સ પણ જોઈએ, એકાગ્રતા પણ જોઈએ, બધું જ. એટલે આખી દુનિયા ભૂલી જવાય. દ્રોણે પૂછ્યું બધા એને ઉભા રાખીને, ભાઈ પેલો સામે પેલી ચકલી દેખાય છે, પેલા ઝાડ ઉપરની ચકલીને વીંધવાનું છે, ચલો એક એક જણને ઉભા રાખ્યા. તને શું દેખાય છે? તો કે વૃક્ષ છે, ફળ છે, ફૂલ છે, પાંદડા છે. ચલો આગો ખસ. બધા એક પછી એક બધા વર્ણન કરતા ગયા. છેલ્લે અર્જુને પૂછ્યું તને શું દેખાય છે? તો મને પંખીની આંખ દેખાય છે. બધા હવે તું કરી શકે. બધું જ દેખાતું બંધ થઈ જાય. એ સિવાયનું લક્ષ્ય સિવાય કશું જ ન દેખાય ત્યારે ચારિત્ર આરાધી શકાય, પાળી શકાય, આરાધી નથી શકાય.
લક્ષ્ય સિવાય કશું જ ન દેખાય, માત્ર કીકી દેખાય છે, મને બીજું કાંઈ. એ કયા રંગના પાંદડા છે, કેવા ફૂલ છે, કયા ફળો છે, એ વૃક્ષ ઉપર ડાળખી છે, કેવી છે, શું છે, કંઈ જ ખબર નથી પડતી. મને માત્ર કીકી દે. એકાગ્રતા એ તો અર્જુનનું બાણ છે. એકાગ્રતા એ અર્જુનનું બાણ છે. આવી રાધાવેદની સાધના એ ચારિત્ર છે. ગહ્યવ્વા અગહ્ય પુવ્વા તિહુયણ જય પડાગા. ત્રણેય ભુવનમાં વિજય મેળવવાની જે પતાકા છે ને, એ ઝંડો લઈને ચાલવાનું છે. હું જીતવા નીકળ્યો છું. એવમ દુષ્કરમ સમણતરમ. આટલી ઉપમા આપી એ દુષ્કર, એટલું દુષ્કર આ ચારિત્ર છે ભાઈ. બધો જ પરિચય કરાવવો પડે. એક આત્માને તમે સ્વીકારી રહ્યા છો જ્યાં સુધી એને એના મનનો પરિચય ન હોય, એની આંતરિક ભૂમિકાનો પરિચય ન હોય, અંતર જગતનો પરિચય ન હોય, એમાં થતા ફેરફારોનો પરિચય ન હોય, એક એક ફેરફારનો પરિચય એને થવો જોઈએ. મનના વળાકો કેવા છે, ક્યારે કેવી રીતે વળી જાય છે, ક્યારે લપસાવી દે છે, કેવા વિકલ્પો અને તરંગો ઉઠે છે, આ બધું જ શીખવાડવું. ત્યારે કોઈકને સંયમમાં સ્થિર કરી શકાય. અઘરું છે, બહુ અઘરું છે. આજે બહુ સહેલું બની ગયું. સંયમ આત્મકલ્યાણનું સાધન છે અને સાવ સહેલું તો ન જ હોઈ શકે, ક્યારેય ન હોઈ શકે. આ બધા જ પરિચય કરાવવા પડે અને પછી એને એમ થાય કે હા, હવે હું આ કરી શકું એમ છું ને, પછી અપાર. કેટલો તૈયાર કરવો પડે તમે વિચારો તો ખરા, કેટલો તૈયાર કરવો. જ્યાં સુધી એ ન કરે, અને તમે અહીંયા લઈ લો, જે માણસને બેટ પકડતા ન આવડતું હોય અને તમે એને મેદાનમાં ઉતારી દો, એને પાર્ટ ટાઈમ બોલર બી આઉટ કરી આપે. પકડતા જ નથી આવડતું બિચારાને બેટ, એમાં એનો વાંક ખરો? કોનો વાંક? કોનો વાંક? એને મેદાનમાં ઉતારનારાનો વાંક. તમે બેટ પકડતા શીખવાડ્યું નહીં અને મેદાનમાં ઉતારી આપ્યું. હા, બધું જ શિક્ષણ આપ્યું હોય, બધું જ શીખવાડ્યું હોય, બધી જ રીતે એનામાં આવડત હોય અને આઉટ થાય ને તો પછી કેવાય કે ભાઈ નસીબની વાત છે, આજે આઉટ થઈ. એમ બધી જ ખબર હોય અને છતાંય ક્યારેક વિચલિત થઈ જાય તો એ કર્મનો દોષ. પણ કશું જ સમજાવવામાં ના આવ્યું હોય, શીખવાડવામાં ના આવ્યું હોય, એવી કોઈ સાધના કરાવવામાં ના આવી હોય અને પછી કંઈક થાય અને આપણે પછી નિંદા કરીએ, ટીકા કરીએ, દોષ કરીએ. કોનો દોષ? કોની નિંદા? કોનો અપરાધ? ખરેખર છે ને, આ સમાજને કશી જ શિક્ષણ વ્યવસ્થા આપણે કરી નથી. સમાજને પણ કઈ શીખવાડ્યું નથી. ધારો કે કોઈએ આટલા બધા શિક્ષણ લીધા પછી, આટલી બધી તૈયારી પછી કોઈએ સંયમ અંગીકાર કર્યું હોય, સંયમના માર્ગે એને પગલા માંડ્યા હોય, સરસ રીતે આરાધના કરતો હોય અને અચાનક કોઈક વખત કર્મનો ઉદય આવી જાય ન આવે કે ના આવે? તમે સ્વીકારો છો કર્મનો ઉદય આવે કે? અને એવી કોઈ પરિસ્થિતિ આવીને ઉભી રહે, મનોજભાઈ, શ્રાવક સમાજ શું કરે? મારે આજે આ વાત કરવી છે. કોઈ નહીં કરે તમને આ વાત. આજે ખુલ્લી વાત કરવી છે. શું કરો તમે? શું કરવું જોઈએ શ્રાવક સમાજે? એની પાસે કોઈ રસ્તો જ નથી. તમારી પાસે કોઈ રસ્તો ખરો? તમારી પાસે કોઈ માર્ગ ખરો? સીધું લેબલ લગાડી દેશો, આવો ભ્રષ્ટ, આવો પતિત. અરે મેં હમણાં કહ્યું તમને, સંયમ કદાચ સમાજના ભયથી, ખાનદાનીના ભયથી, કુળના ભયથી કે અપયશના ભયથી સંયમ પાળી શકશે, આરાધી નહીં શકે, હારી જશે. પાળી શકાય છે, આરાધી નથી શકાતું. આરાધવા માટે, પાળવા માટે માત્ર કાયાની જરૂર છે, પણ આરાધના માટે મન, વચન ને કાયા ત્રણેય જોઈએ. શું જોઈએ? ત્રણેય જોઈએ. ત્રણેય જો ન ભેગા થાય ને તો ચારિત્રની આરાધના ન કરી શકાય, ન સાધી શકાય. ને બને એવું કર્મનો ઉદય છે, ક્યારેક આવી જાય, લે મોટા ઉપાડે રિક્ષા લેવા નીકળો છો, બોલાય જ કેવી રીતે? એને ખોટું કર્યું હતું? તમે એમ કહો ખોટું કર્યું? એને વિચાર્યા વગર કર્યું હતું? બધું જ વિચાર્યું હોય, ના વિચાર્યું હોય?
બધું જ વિચાર્યું હોય, બધું જ ચકાસ્યું હોય, ઉલ્લાસ હોય, વીર્યોલ્લાસ હોય, ક્ષયોપશમ એવો ચારિત્ર મૌનીનો હોય અને નીકળી ગયા હોય અને પછી આવ્યો કર્મનો ઉદય, ત્યારે આપણી તૈયારી ખરી? મારે પૂછવું છે, આ સમાજ તૈયાર ખરો? એવી કોઈ વ્યક્તિને જીરવી લેવા અને એને પાછા વાળીને પોતામાં સમાવી લેવા તૈયાર ખરો આ સમાજ? છે આ સમાજ પાસે જવાબ છે? આપણે એવી કોઈ વ્યવસ્થા કરી નથી અને એના એટલા માટે થઈને કેટલા અનર્થો થાય અને અનર્થોના આપણે પણ ભાગીદાર છીએ. મારી વાત સમજાય છે? થોડી અઘરી લાગશે કારણ કે કોઈએ નહીં કહ્યું હોય તમને. સમાજ, મેં તમને કહ્યું છું એક દિવસ, માવતર થાવ. તમારા દીકરા દીકરીઓ, તમે ગમે તેટલું ઉત્તમ શિક્ષણ આપ્યું હોય, તમારા ઘરનું વાતાવરણ ઉત્તમ હોય, પણ ક્યાંક લપસી જાય, તમે શું કરો? શું કરો? બહાર કાઢી મૂકો, એના ધજાગરા બાંધો, એને છાપે ચડાવો કે તમારા ઘરમાં સમાવો? અમારે એ જ કેવું છે, અમારે માવતરની જરૂર છે. શેની જરૂર છે? માવતરની. આ સમાજ જે દિવસે માવતર થઈ જશે ને, તે તારે ઘણા અનર્થો શાંત થઈ જશે, ઘણી પરિસ્થિતિ બદલાઈ જશે. ટીકા કરવી બહુ સહેલી છે, મા બાપ થવું બહુ અઘરું છે. વિચારજો. શીખીને બધું સમજાવે છે પણ અંદરનો વૈરાગ્ય છે. ગુરુ ભગવાનને કહે છે, સાહેબ બધી વાત સાચી, પણ જે સંસારને ઓળખી ગયો છે ને અને નીકળવા માટે તડફડે છે ને, એના માટે કોઈ જ વસ્તુ દુષ્કર નથી, બધું જ કરી શકાય. અને પછી આપના જેવા ગુરુ ક્યાં મળવાના? બહુ દુષ્કર છે. કૃપા કરો સાહેબ, કૃપા કરો. ગુરુ ભગવાન કહે છે કે ભાઈ કૃપા તો કરેલી જ છે. આત્માનો ઉદ્ધાર કરી આપે ને એનું નામ કૃપા, બાકી બધી દયા. આપણે શું યાચીએ? આપણને ખપશે એનો કૃપાનો કે દયા? ખપશે નો. આપણને કૃપા જોઈએ છે કે દયા જોઈએ છે? આત્મા સિવાયની કોઈ પણ ઈચ્છા એના માટે પ્રાર્થના કરીએ ને તો દયા મળે, બાકી કૃપા ના મળે. કૃપા તો અંદર ફેરફાર કરી આપે, એને કૃપા કહેવાય. સ્નાન કરીએ તો શરીર ચોખ્ખું થાય, પણ તરસ ના છીપે. તરસ એનાથી છીપે? પાણી અંદર જાય તો તરસ છીપાય. તમે નાહી લો તો તરસ છીપાય? કૃપા અંદર ઉતરે, દયા બહાર હોય. કૃપા યાચે છે સાહેબ, કૃપા કરો, મારા ઉપર અનુગ્રહ કરો. કે ભાઈ અનુગ્રહ તો કરેલો જ છે, કૃપા છે જ, પણ અમારી મર્યાદા છે. થોડો વખત જમ સંસ્યુણ થેવ આગમથમ. બરાબર છે, તમે તૈયાર છો, ઉત્સાહમાં છો, પણ થોડો વખત રાખી અને આગમના પદાર્થો તમને સમજાવવા પડે, આવશ્યક શીખવાડવું પડે, અને પછી તમને પ્રવૃજ્યા આપી શકાય. શીખી કુમાર કહે છે કે ભગવાન અણુગીયો મે આપે મોટી કૃપા કરી છે. મર્યાદા તો પાળવાની જ હોય ને. આપ કહો તે રીતે મર્યાદા પાળો. આ મંત્રણા ચાલી રહી છે અને એમાં શીખીના પિતા બ્રહ્મદત્ત ક્યાંકથી શોધતા દીકરાને શોધતા પાછા અહીંયા અશોકવન ઉદ્યાનમાં આવ્યા. જોયું ગુરુ ભગવંતની સાથે બેઠો છે. ગુરુ ભગવંતને વંદન કર્યા અને એમની આગળ બેઠા. શીખીએ પિતાજીને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું કે પિતાજી, આજ સુધી કોઈ પણ સ્નેહીજનની પ્રાર્થનાને આપણે ઠુકરાવી નથી. આજે મારે આપને એક પ્રાર્થના કરવી છે.
અંબયત્યેણ ભણિયમ વચ્છ ભણસુ દુહાયત્તમેવ મે જીવિયમ. દીકરા બોલ ને, તારે શું જોઈએ છે? મારું જીવતર જ તારા માટે છે, તારા થકી છે, બોલ તારે શું જોઈએ છે? ત્યારે શીખી કહે છે કે પિતાજી, સંસારના સ્વભાવથી આપ પણ બહુ સારી રીતે પરિચિત છો. મનુષ્ય ભાવ, મનુષ્યપણું બહુ જ દુર્લભ છે. પ્રિયજનો મળે ને છૂટા પડે, આ બધું જ પ્રિયગમનો સમાગમ એ અનિત્ય છે. ચંચલાઓ રિદ્ધિઓ, ગમે તેવી સંપદા એકઠી કરીએ ને પિતાજી તો પણ એ ચંચલ જ હોય. કુસુમ સારમ જૌવણમ, યુવાની એ પુષ્પ જેવી છે, સવારે ખીલેલી દેખાય અને સાંજે ગરમાય. પરલોય પચ્ચથિયો અણંગો, પરલોકનો શત્રુ છે આ કામદેવ. વિષયના વિપાકો દારૂણ છે અને પહવય સયા અનિવાર્ય પસરો મચ્ચુ. અને મૃત્યુ જેને ફેલાતા કોઈ રોકી શકતો નથી, એનો પ્રભાવ હંમેશા અનુભવાય છે. માટે મારી ઉપર આપ કૃપા કરો, મહેરબાની કરો. જો તમે રજા આપો મને તો પરમાત્મા વીતરાગ દેવે ફરમાવેલા ધર્મને આરાધવા માટે હું તૈયાર થયો છું. મારી ઈચ્છા છે કે ભગવાને ફરમાવેલા માર્ગ ઉપર હું ચાલુ અને મારા ભવને સફળ કરું. શું થાય? આટલો નાનો દીકરો છે, ઘરમાં ક્યાંય સુખ આપી શકાયું નથી એને, અને ચાલ્યા જવાની વાત કરે છે. આંખો ઉભરાઈ આવી, હૈયું ભરાઈ ગયું. દીકરા અયાલો એ સજય ધમ્મસ, ભાઈ હજી સાધુપણું સ્વીકારવા માટે આ કઈ કાળ નથી, હજી તો અકાળ છે. આટલા વહેલા આ રીતે સાધુ જીવન સ્વીકારી લેવાનું? શીખી કહે છે કે પિતાજી, મૃત્યુની જેમ ધર્મનો પણ કોઈ અકાળ હોતો. ધર્મ ગમે ત્યારે કરી શકાય, જેમ મૃત્યુ ગમે ત્યારે આવી જાય, એમ સાધુપણું પણ ગમે ત્યારે સ્વીકારી શકાય. બ્રહ્મદત્તની સાથે એક પિંગક નામનો ભાઈ આવ્યો છે. એ નાસ્તિકવાદી છે. એ નથી કશાયમાં માનતો, કોઈ જીવ બી નથી ને પરલોક નથી ને કાંઈ નથી. જે છે બધું આ છે, મોજ મજા કરો, ખાઓ પીઓ, નાચો ગાઓ. એ ગુરુ ભગવંતની જોડે ચર્ચામાં ચડ્યા. ગુરુ ભગવંતની જોડે મુઠભેડમાં ઉતરી ગયા ભાઈ, કે જીવ જેવી કોઈ ચીજ નથી, પરલોક જેવું કઈ છે નહીં, આ નહીં. એની લાંબી ચર્ચા છે. સામે ગીતાર્થ ગુરુ ભગવંત છે. ધીમે 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 તર્કથી સમજાવી અને પેલાને વાળ્યો. સમજાવતા જાય છે, સમજાવતા જાય છે. એમ એમ એના હૈયે પણ નાસ્તિકતાનો રંગ ધીમે 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 ઘસાતો ચાલ્યો અને સત્યનો બોધ એનો જાગતો થયો. છેવટે કબૂલ કરવું પડ્યું કે ના ભગવંત, આપ જેમ કહો છો એ જ. બુદ્ધિથી વિચારવું અને જ્ઞાનથી વિચારવું બહુ ફરક પડે છે. ઉઘાડી આપ્યું બધું. પછી પૂછે છે પુણ્ય ને પાપનું કારણ શું છે? ભગવંતે બતાવ્યું પુણ્યનું કારણ અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર, અપરિગ્રહ, આ બધા જ છે. રાત્રિ ભોજનનો ત્યાગ, રાગ દ્વેષ વગેરેનો ત્યાગ, આ બધા પુણ્યના કારણો છે. અને પાપના કારણો આનાથી વિપરીત. આને ન આચરવા તે પાપના. હૃદયમાં બેઠું અને બંને જણાએ, બ્રહ્મદત્તે પણ અને પેલા પિંગક બંને ગુરુ ભગવંત પાસે શ્રાવક જીવન અંગીકાર કર્યો. જ્ઞાન આવે, હમણાં વાત થઈ છે, જ્ઞાનસ્ય ફલમ. આપણામાં સમજણ આવી છે અથવા ધર્મ એ આપણી સમજણમાં ઉતર્યો છે, એની નિશાની શું? પુરુષાર્થ આવે એ ધર્મ સમજણમાં ઉતર્યાની નિશાની. પુરુષાર્થ પ્રગટવો જોઈએ. સમજાઈ ગયો આ માર્ગ સત્ય છે, પછી એને સ્વીકારવો. સ્વીકાર્યું બંને. અને પછી બ્રહ્મદત્તે કહ્યું ગુરુ ભગવંતને કે ભગવંત, એ સમયે સિંહ કુમારો સુવો હોય, આ મારો દીકરો છે સાહેબ. મહાપુરુષ જે અનુષ્ઠાનને આચરવા માટે તૈયાર થાય એ માટે આ તૈયાર તો થયો છે, પણ આ યોગ્ય ખરો? આપ ફરમાવો, આ જીવ યોગ્ય છે? ગુરુ ભગવાન કહે કે ભાઈ, સમુદ્રમાં જે રત્ન થાય ને એની કઈ પરીક્ષા કરવાની ન હોય, સાચું જ હોય.
દરિયાનું રત્ન રત્નાકરમાંથી ઉત્પન્ન થયેલું રત્ન એ સાચું જ હોય, એમ આ પણ ઉચિત અને યોગ્ય જીવ છે. પિતાએ પછી રજા આપે છે, દીકરા અણુન્નાઓ મેં તુમમ કરે તવ સંયમ ઉજ્જોયમ, તપ અને સંયમના માર્ગે તું ઉદ્યમ કર એવી મારી તને રજા છે. દીકરો રાજી થયો, વંદન કરીને બંને દીકરાને લઈને નગરમાં બ્રહ્મદત્ત ચાલ્યા ગયા. નગરમાં મહોત્સવ કર્યો પોતે, અમે લઈ જાય, હવે દીક્ષા આપવાની છે દીકરાને. ઘોષણા પૂર્વક મહાદાન, સુખી પરિવાર, દાન વગેરે કર્યા. જીનેશ્વર ભગવાનના જિનાલયોમાં અષ્ટાંગિકા મહોત્સવ કર્યો અને પછી પ્રશસ્ત તિથિ કરણ મુહૂર્ત બધું જોઈ અને પછી એને દીક્ષાનો મહોત્સવ કરી અને દીક્ષા આપી. આખું લોક, આખું નગર બધાએ આનંદથી એને અભિનંદન આપ્યા. ત્યાં થોડો વખત રહી, માસકલ્પ પૂરો થયો એટલે ત્યાંથી વિહાર કરીને ચાલ્યા. અનેક વર્ષો વીતી ગયા. એની માને અંદર અનુતાપ પેદા થયો છે. મેં ખોટું કર્યું, આને એમને એમ જવા દીધો. પેલી વાર તો એમ થાય ને કે પશ્ચાતાપ થયો છે. મેં ખોટું કર્યું કે આને એમને એમ જવા દીધો, પતાવી ના દીધો મેં એને. કશું જ ના હોય, અંદર જે ઘૂંટ્યું હોય ને, તમને એમ થાય સાહેબ કારણ વગર આવું થતું હશે, સામે કઈ નિમિત્ત તો જોઈએ ને. જયારે આપણી અંદર બરાબર જમા થઈ ગયું હોય ને, નિમિત્તની જરૂર જ ના પડે. કોઠો શરદીનો હોય ને, ગમે ત્યારે શરદી થાય, પછી એને પવન લાગે કે ના લાગે એની કઈ જરૂર ના હોય, શરદી થયા જ કરે ને. કોઠો શરદી નો એટલે ઠીક છે, તમને ગરમીમાં તો હા ભાઈ કોઠો, તમે કોણ કોઠો, આ કોઠો, આ કશાયોનો કોઠો, રાગનો કોઠો, દ્વેષનો કોઠો, આ બધાના કોઠા હોય. એટલે કોઠામાંથી જ્યાં સુધી આ ન નીકળે ને ત્યાં સુધી આ બધા દુર્ગુણો પજવે અને આ બધા આપણે કોઠામાં લઈને બેઠા. સાફ શું કરવાનો છે? આપણે નાક સાફ કરીએ. નાક સાફ કરવાથી શરદી ક્યારેય મટે? મટે ડોક્ટર સાહેબ? ના મટે ને. કોઠામાંથી જવી જોઈએ, મૂળમાંથી જવી જોઈએ કે નહીં? એમ આપણે ઉપરથી એમ વિચારીએ, મારે રાગ નથી કરવો, મારે દ્વેષ નથી કરવો, મારે ગુસ્સો નથી કરવો, મારે આ નથી કરવું. ઉપરથી કાંઈ નથી, અંદરથી વૃત્તિ કાઢી નાખવી પડે, વૃત્તિ બદલવી પડે તો જ આ પ્રવૃત્તિ કદાચ તમે રોકી શકશો, પણ વૃત્તિ નહીં રોકો તો એ આવતીકાલે ફરી પજવશે તમે. આવતીકાલે જો પજવણી ન જોઈએ, તમે નાક ખંખેરીને બરાબર સાફ કરીને આવી જાઓ, થોડી વાર માટે સારું લાગશે, વળી પાછો અંદરનો માલ વળી પાછો બહાર આવશે, વળી પાછા ગંદકી કરશે. એમ અંદર વૃત્તિમાંથી નીકળી જશે ત્યારે પ્રવૃત્તિમાં પણ નહીં હોય. હા, પ્રવૃત્તિ જરૂરી છે, પ્રવૃત્તિમાંથી અટકાવવું એ પણ જરૂરી છે, પણ ત્યાં સંતોષ ન માની લેવું કે હા હવે મને ગુસ્સો નથી આવતો. અંદર વૃત્તિમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી જપીને બેસવાનું નથી, ત્યાંથી કાઢવું. આને કોઠો છે, બધા કશાયોનો કોઠો છે. ભયંકર અનુતાપ થાય છે કે એને માર્યા વગર મેં કેમ જવા દીધું. હવે કંઈક એવું કરું કે જેથી એ પાછો આવે. પોતે બધો ઘટનાક્રમ વિચારી લીધો, પ્લાન વિચારી લીધું, અને પછી સોમદેવ નામનો કોઈ બ્રાહ્મણ છે એની સાથે એક સરસ મજાની કામળી, આપણી ભાષામાં કામળી, કંબલ એ લઈને મોકલ્યો એને, બધું સમજાવીને શીખવાડીને કે ભાઈ આવું આવું તમે એને કહેજો. શોધતો જ્યાં ગુરુ ભગવંત વિરાજમાન છે તમારા સન્નિવેશમાં, ત્યાં શીખી કુમારની પાસે એટલે શીખી મુનિરાજની પાસે પહોંચ્યા. દિઠ્ઠોય તેણ પચ્ચુચ્ચાર એણ સાહુણ સતથમ અનુભાસયન તો શીખી કુમાર. ભણી ગણીને બહુ સરસ તૈયાર થયા, વિદ્વાન થયા છે, ગીતાર્થ થયા, સાધુઓને પાઠ આપી રહ્યા છે, વંદન કર્યા છે ઉલ્લાસથી, અને મુનિરાજે પણ ધર્મલાભ આપ્યો. હવે આટલા વર્ષો પછી કોઈ પોતાના ગામેથી આવ્યો છે એમ ઓળખાણ થાય? આપણી જેમ ન હોય રોજ ફોનથી વાતો થતી હોય,
હળવા મળવા મહિને મહિને આવતા જતા હોય, સાહેબ કેમ છો કેમ નહીં. છોડ્યું એટલે માંડ માંડ ઓળખાણ પડી કે હા ભાઈ કેમ અહીં ક્યાંથી? સાહેબ કોસંબનગર થી આવું છું. તમારી માં અંદરથી બહુ પરિતાપ કરે છે, બહુ સંતાપ કરે છે, અને તમારી ખબર પૂછવા માટે મને મોકલ્યો. શીખી કહે છે કે ભાઈ માતાને શેનો સંતાપ છે? કે ભાઈ તમે દીક્ષા લઈ લીધી ને એટલે એને બહુ પીડા થાય છે, એ બહુ સંતાપ કરે છે. પેલો મનમાં વિચારે છે કે સ્નેહ કેવો હોય છે. અહોણું ખરું નેહ કાયરાણી અપરમત્થ પેક્ષીણી જનની હિયાય મોહંતી. માતાઓના હૃદય એવા જ હોય છે, બહુ સવળું વિચારે છે. સ્નેહ થી કાયર થઈ ગયેલા હૃદય વાળી માઓ હોય છે. એ બીજું પરમાર્થ કાંઈ વિચારતી નથી, દુઃખી થાય છે. આપણે સારું કરીએ તો દુઃખી થાય છે. દુઃખ પડ્યા રાણીય માયા પિતીની. માતા પિતાનો ઉપકાર એ બહુ દુષ્કર છે વાળવો, એમ વિચારીને પિતાને કહે છે કે હે સોમદેવ, મેં કઈ માતાથી નિર્વેદ પામીને દીક્ષા નથી લીધી, પણ હું એ તો સંસારથી નિર્વેદ પામીને દીક્ષા. જોજો સમજણ. કોઈનાથી કંટાળીને દૂર જશો તો એનાથી તમે પિંડ છોડાવી નહીં શકો. દૂર ચાલ્યા જાઓ, વાંધો નથી. પેલા પણ કહ્યું હતું, વ્યક્તિથી તમે દૂરી વધારી શકશો, પણ ઋણાનુબંધના તંતુ તો એવા છે ને વળી ભેગા કરી આપશે. એટલે કહે છે કે મેં માતાથી કંટાળીને દીક્ષા નથી લીધી ભાઈ, મેં તો સંસારથી કંટાળીને દીક્ષા લીધી છે. એટલે માનો પરિતાપ એ અકારણ છે, એને સંતાપ કરવો જ ના જોઈએ. સોમદેવે કહ્યું કે તમારી માતાએ કેવડાવ્યું છે કે ભાઈ સ્ત્રીનું હૃદય, સ્ત્રીનું મન થેવહિયો સંકુચિત મન વાળી હોય છે સ્ત્રીઓ. અવિવેક ભાયણમ. જોજો સારી સારી વાત કરે છે. અવિવેકનું ભાજન હોય છે. અવિમિત્યારી, કશું જ વિચાર્યા વગર બધા કામ કરનારી હોય છે સ્ત્રીઓ. ચંચલ સહાવો, ચંચલ સ્વભાવ વાળી હોય છે. ભવંત મચ્છરી, અંદર ઈર્ષ્યા એમનામાં ભરેલી હોય છે. અસજ્ઞાહ નિરવો, ખોટા આગ્રહો બહુ હોય છે. પછાણું આવી, પાછળથી પશ્ચાતાપ કરનારી સ્ત્રીઓ હોય છે. પણ પુરુષો તો ગંભીર હૃદય વાળા હોય છે. વિનય ભાયણમ, વિનયપૂર્વક વર્તનારા હોય, વિચારીને વર્તનારા હોય, સ્થિર સ્વભાવ વાળા હોય, કૃતજ્ઞ હોય, દ્રઢ અનુરાગ વાળા હોય, અને લાંબુ જોનારા હોય છે. તો પછી મારા હૃદયને ઓળખ્યા વગર તે આવું કેમ કર્યું? સ્ત્રી તો હોય એવી, પણ તે આવું કેમ કર્યું? પણ હવે પવન પરલોય મગ્ગેણ વિભગવયા અવસ્તમ અહમ પેક્યવમ. ભલે તે મોક્ષનો માર્ગ સ્વીકાર્યો હોય, પણ એકવાર મને મળવા માટે અવશ્ય આવજો. વણિયમ ચ તે કંબલ રેણમ. અને પેલા સોમદેવ કહે છે કે તમારા માટે આ કંબલ મોકલ્યું છે, એને તમે સ્વીકારો. માએ કહ્યું છે કે તમારે અવશ્ય સ્વીકારવાનું છે. આ શીખી કુમાર, શીખી મુનિ, હે સોમદેવ, અકારણે અણુતપ્પયંબા. માતા કારણ વગરનો સંતાપ કરે છે તો મેં પહેલા જ કહી દીધું તમને. પણ જે એમણે કેવડાવ્યું કે અવશ્ય મળવા માટે તું આવજે, આમાં તો એ જ ગુરુ પ્રમાણ. જોજો હું ગીતાર્થની કક્ષાએ પહોંચેલી વ્યક્તિ શું જવાબ આપે. અહીંયા તો ગુરુ એ જ પ્રમાણ, ગુરુ જે કહેશે એ થશે. હા, હું વિચારીશ, હું ગુરુ જોડે વાત કરી લઈશ, ના, હું બધી વાત પહોંચાડી દઈશ અને હું નક્કી કરીને પછી તમને જણાવું. એ જ થવી ગુરુ પ્રમાણમ. અહીં તો ગુરુ ભગવંત જે વિચારતા હોય એ જ પ્રમાણ. અણહિયારો મમ અપવસયત તણસ. મેં તો મારી જાત ગુરુને સમર્પિત કરી દીધી છે. હવે હું, મારો કોઈ અધિકાર જ નથી કે હું હા કરું ના કરું કે વિચારીશું એવું પણ બોલું. એનો પણ મારા અધિકાર કેમ? મેં મારી જાત એમને સુપ્રત કરી દીધી છે. હવે મારો વિચાર ન હોય, મારા વિકલ્પો ન હોય, કશું જ ના. ઈયમ પી કંબલ રાયણાવણું ચિયમ ચેવદાવણમ. આ તમે કંબલ લાવ્યા છો ને, આ પણ સાધુને માટે તો ઉચિત છે જ નહીં. તથાપિ તો પણ તમે લાવ્યા છો તો ગુરુ ભગવંતને જઈને દેખાડો અને જે એ કહેશે એ પ્રમાણે
રાખી નથી લેતા, નાય નથી પાડતા. જોજો, એટલી ખબર છે કે સાધુ જીવનમાં આ રાખવું ઉચિત નથી, તો ના પાડી શક્યા હોય. તમે ગુરુ ભગવંત પાસે ગયા, ગુરુ ભગવંતને નિવેદન કર્યું. ગુરુ ભગવંત પણ કેવા હોય? લાભાલાભ જોતા હોય, સામે કોણ વ્યક્તિ છે એ જોતા હોય. આના ઉપર વિશેષ પ્રેમ છે શીખી ઉપર, કારણ એની આરાધના, એનું સમર્પણ, એનું ચારિત્ર, એનું જ્ઞાન. એટલે ગુરુ ભગવંતે કહ્યું કે ભાઈ કોઈ અંતરાય નહીં આવે તો સમય આવશે ત્યારે આ ભાઈને તમારે ત્યાં તમારા ગામે મોકલીશું. અને કંબલ પણ રાખી દીધું ગુરુ ભગવાન. સોમદેવે કીધું સાહેબ બહુ ઉપકાર કર્યો આપે. થોડા દિવસ રહી અને એ પાછો સમય વીત્યો છે. વિહાર કરતા 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 એ કોશાંબ નગર એની બાજુમાંથી પસાર થવાનું થયું, નજીકમાંથી નીકળવાનું થયું. અને ગુરુ ભગવંતને ખબર પડી, સમાચાર ગુરુ ભગવંત ઉપર આવ્યા કે બ્રહ્મદત્ત જે શીખીના પિતા છે એ શાંત થઈ ગયા છે. એ કહેતા નથી કે આવું બન્યું છે. નજીકમાં આવ્યા છીએ તો જાઓ, તમારા સ્વજનોને પણ સંતોષ થાય એના માટે થઈને થોડા દિવસ તમે તમારા ગામે જઈ આવો, એમ કરીને થોડા સાધુઓ સાથે શીખીને ત્યાં મોકલે છે. ગયા ઘણા વર્ષે, કેટલા ઘણા વર્ષે પાછા આવી રહ્યા છે. શીખી મુનિ ગામના છે એટલે આખા નગરમાં રાજા સહિત લોકો બધા ખુશ થયા છે. ધામધૂમથી ત્યાં એમનો પ્રવેશ કરાવ્યો છે. લોકોને દેશના આપી અને બીજા દિવસે માતાને મળવા માટે પોતે એના ઘરે. પાપનો ઉદય આવે અને જેમ લક્ષ્મી ચાલી જાય ને એમ બ્રહ્મદત્તના મૃત્યુથી જાણે એના શરીરની સમગ્ર શોભા, એનું તેજ બધું હરાઈ ગયું એવી માં થઈ ગઈ. ઓળખાય નહીં એવી રહી. થોડી વાર તો શીખી મુનિને એમ થયું કે આ જ ખરેખર મારી માં છે કે ઓળખી ન શકાય એવા સ્વરૂપવાળી થઈ ગઈ. પેલી ઓળખી લીધા જ, માયાપૂર્વક રડવાનું શરૂ કર્યું. ભેરવ સનમ પરોયા, જોર જોરથી. ખોટું રડવું હોય ને તો ગમે તેવું રડી શકાય. જોર જોરથી રડવા લાગી. શીખી મુનિ એને આશ્વાસન આપે છે, ધર્મ દેશના આપે છે કે માં ઈસો ચેવ એસ સંસાર વાસો. આ સંસાર વાસ આવો જ છે, અહીંયા કશું જ સ્થિર નથી. માં આપણે એમ વિચારીએ કે આ મારું છે ને મારી પાસે રહે, આવું ક્યાંય બનતું નથી. અને આ મૃત્યુ તો એવું છે ને, આને દેવો હોય કે અસુરો હોય કોઈ રોકી શક્યા નથી આજ સુધી. ગમે તેટલી સેના સાથે ફરેલો હોય પણ કોઈ એને રોકી શકતું. તા નથી કિંચ શરણમ, આ દુખી સંસારમાં કોઈ જ શરણો નથી. શરણ હોય તો માત્ર પરમાત્માનો ધર્મ છે. અને માં તમારે પણ હવે આ બધું છોડી અને ધર્મ અંગીકાર કરવો. બધું જ સમજાવ્યું એટલે જાણીને કહે છે કે દીકરા હવે તને ઠીક લાગે એવા વ્રત મને આપ. વિચાર્યું કે સંપૂર્ણ ચરણાખમમ, આ ચારિત્ર લેવા માટે તો સક્ષમ નથી આ માં, પણ શ્રાવક તો થઈ શકે, જરૂર થઈ શકે. માટે એને બાલ વ્રત સમજાવી અને એને વ્રત સ્વીકારાવે. થોડોક સમય થયો એટલે જવા માટે તૈયાર થયા. પેલી માં કહે છે કે જમીને જાઓ. શું કહે છે માં? અહીં જમીને જાઓ. શીખી કહે છે કે માં સાધુને આ કલ્પે નહીં, એ તો ભ્રમરની જેમ ફરીને થોડું થોડું લઈ અને પોતાને સાધુ જીવનને અનુરૂપ હોય એવું નિર્દોષ આહાર મળે તે લઈને આહાર કરે. અહીંયા આ રીતે જમી ન શકે. તો એ તો તમે જાણો, મને તો કઈ ખબર. હવે રોજ જાય છે એના ઘરે, એને આશ્વાસન આપવા માટે રોજ જાય છે, પણ પેલી રોજ ઉપાય શોધે છે કે આને કોઈ રીતે પતાવી શકાય એવો ઉપાય. એમાં ધીમે 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 કરતા 14 આવી. તે દિવસે બધાને ઉપવાસ હતો. હવે તો આ એક દિવસ બચ્યો છે, માસકલ્પ મહિનો પૂરો થશે એટલે આ બધા તો હમણાં ચાલ્યા જશે.
ફરી પાછી તક ચૂકી જઈશ? ના, છોડવો તો નથી હવે આપ. એટલે ઘરમાં કંસાર રાંધ્યો અને એક ઝેરનો લાડવો તૈયાર લઈને બીજા દિવસે પહોંચી ગઈ સવારમાં વહેલા. શીખી મુનિએ જોયો માતા બધો સરંજામ લઈને આવી છે. માં, આ શું કર્યું તમે? તો કે તમારા માટે ભોજન લાવ્યું. પણ આ રીતે ના થાય માં, ન થાય. સાધુને ના ચાલે આ બધું. ના, તમે આહાર કરો ને તો જ મને સંતોષ થાય, બાકી નહીં થાય. મને એમ થશે કે મારો દીકરો આવ્યો, મારો નિષ્ફળ ગયું, હું તમારા માટે કાંઈ ન કરી શકી, મારા મનમાં બહુ સંતાપ થાય છે. હવે તો ગમે તેમ જીવ ઉપર આવી ગઈ, મારે બધાને આહાર કરાવો. શીખી મુનિને એમ થયું કે આ માનું હૃદય કેટલું બધું સરળ છે. જે સરળ હોય ને એને બધા, અને જે કપટી હોય ને બધા કપટી દેખાય. હવે એટલા બધા સરળ છે હૃદયથી, એને એમ થાય છે કે ધર્મ પામેલી માં છે અને આટલો બધો પરિતાપ કરે છે. હમણાં જ પિતા ગુજરી ગયા છે અને એનો પણ એના માથા ઉપર હૈયામાં સંતાપ બેઠો છે. હવે આને વધુ પીડવી? કઈ નહીં, લાભાલાભ જોયો, ગીતાર્થ છે, નક્કી કર્યું કઈ વાંધો નહીં, તમારો લાવેલો આહાર અમે. બધા જ મુનિઓને એને કંસાર પીરસે અને આમને એનો લાડવો. બધાએ મુનિરાજોને પીરસ્યું એમ લખ્યું છે કે મારા હાથે જ મારે આપવું છે. બધાએ દરેકને આપ્યું, એમ શીખી મુનિને પણ આપ્યું. અને પછી બધા વાપરવા માટે બેઠા. બધા વાપરીને ઉભા થઈ ગયા. પણ જ્યાં આમણે ખાધું તાલપુટ વિષ હતો અને એની અસર થવા માંડી શરીરમાં. એમને પોતાને ખ્યાલ આવી ગયો કઈ ગડબડ થઈ રહી છે, આ શું હશે? સાધુઓ પણ એને જોઈને, અવસ્થા સ્વાભાવિક છે ને, સ્વાભાવિક રીતે બેસી નથી શકતા, સ્થિર નથી, એટલે સાધુઓને એમ થયું કે આમને થયું શું? થોડોક સમય ગયો અને જીભ જલાઈ ગઈ, બોલી નથી શકતા. એને ખબર પડી ગઈ કે નક્કી હવે હું રહેવાનો, જીવવાનો, ત્યાં ધરતી ઉપર પોતે ઢળી પડ્યા છે. સાધુઓ બધા વ્યાકુળ થઈ ગયા. પેલી જાલીની પણ વ્યાકુળ થઈ ગઈ, માં પણ. કિમયમ અકજ્જમ જનનીય છે અવશ્યમ ભવિષ્ય. શું આ માએ આ કામ કર્યું હશે? ખ્યાલ તો આવે ને, શું આ માએ આવું કામ કર્યું હશે? ધારી જંતોય તવો વિશેણ કાઉણ મણસરમ વિહીણા પરિચિંતિયુમ પયતો હંત અપુબમ કિવેયમતી. સમજી ગયા અને પોતે ત્યાં ને ત્યાં અણસણ અંગીકાર કરી લીધું. ધિક સંસાર સ્વભાવ અંબામ કે ધર્મ ચરણ યોગેન. આ માને હું ધર્મ પમાડીશ એવો હું વિચાર કરીને આવ્યો હતો, પણ અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ કે મા ઉપર જ કલંક આવી જાય. જોજો, અહીંયા સબળો જ વિચાર કરવાનો છે. માએ આવું કર્યું એમ નહીં, આ મા ઉપર કલંક આવશે કે આને ખવડાવ્યું અને આને આ થયું છે. ધી ઇમીણા જન્મેણમ અંબાએ કિલેશ સંકિલેશ જણેણમ. મારા જન્મથી આ જન્મને પણ ધિક્કારો કે જે મારી માને સંતાપ કરનારો થાય. અહવા એવમ વિહ એવ એસ ભાવોત્તિ સંસારો. અથવા તો આ સંસાર આવો જ પાપમય છે. અને પોતે અંદરથી શુભ ભાવનામાં પરમાત્માના ધર્મનું સ્મરણ કરે છે, પરમાત્માના વ્રતોનું સ્મરણ કરે છે, પરમાત્માની આજ્ઞાઓનું સ્મરણ કરે છે અને નવકારનું સ્મરણ કરી અને પોતે ત્યાં ને ત્યાં દેહનો ત્યાગ અને બ્રહ્મદેવ લોકમાં પોતે દેવ થાય છે. અને એની માં પણ સમય થયે ત્યાંથી મરી અને 3 સાગરો પમના આયુષ્ય વાળા મહાઘોર એવા નરકમાં, શર્કરા પ્રભા નરકમાં ઉત્પન્ન. બીજી નરક રત્ન પ્રભા, પછી શર્કરા. આ રીતે આપણે આ ત્રીજો ભવ સમાપ્ત. ચોથા ભવની શું વાત છે, એનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર